morning my dear students. ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 એમાં આપણે સ્વાધ્યાય 1.2 નો આજે દાખલા નંબર 4 જોઈશું. જે સૂત્રની રીત છે. શું છે દીકરાઓ? સૂત્રની રીતે ગુસા લસા શોધવું. આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું કે સૂત્ર વગર કેવી રીતે શોધવું. આપણે વૃક્ષની રીતે. ઓકે દીકરાઓ? તો આજે સૂત્ર રીત. તો તમે સૂત્ર યાદ હોવું જોઈએ દીકરાઓ. ગુસા ગુણ્યા લસા is equal to બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કાલે આપણે શીખી ગયા કે ગુસા और જે કોષમાં ab લખ્યું છે દીકરાઓ, ab એટલે કોઈ પણ બે સંખ્યાઓ. ઓકે? તો ગુસા ગુણ્યા લસા is equal to જે બે સંખ્યાઓ છે એનો ગુણાકાર ઇક્વલ થાય. આપણે કાલે જોઈશું. યાદ છે? તો સૂત્ર છે. હવે દીકરાઓ જો મારે ગુસા શોધવું હોય તો a ગુણ્યા b અને છેદમાં લસા આવે. અને જો મારે લસા શોધવું હોય તો લસા એટલે લખવાનું ગુસા છેદમાં આવે. ટૂંકમાં અહીંયા ગુસા શોધવો હોય તો લસા અહીંયા આવે અને લસા શોધવો હોય તો ગુસા અહીંયા છેદમાં આવે. બસ આટલું જ છે. ઓકે? દાખલો જોઈએ. જો ગુસા 306 અને 657 એટલે આ AB કહેવાય. શું કહેવાય? AB is equal to 9 આપ્યો હોય એટલે ગુસા તમને આપી દીધો છે 9. વેરી ગુડ. ગુસા 9 આપેલો છે. આપેલ હોય તો લસા 306 અને 757 નો શોધો. તો દીકરાઓ પહેલા તો સૂત્ર પ્રમાણે મૂકી દઈએ. જો ગુસા જે AB છે એ કોણ છે? અહીંયા 306 657 ગુણ્યા શું આવશે? લસા. લસા 306 657 is equal to આ જે બે સંખ્યાઓ છે એનો ગુણાકાર. જગ્યાના છેદ બાજુ લખું છું કે 306 ગુણ્યા 657. સૂત્ર થઈ ગયું. ગુસા ગુણ્યા લસા is equal to બે સંખ્યાનો ગુણાકાર. હવે દીકરાઓ તમારે શોધવાનું શું છે? લસા શોધો. તો લસાને આગળ લાવો. તો લસા 306 657 is equal to 306 ગુણ્યા 657 ભાગ્યા. જો લસા અહીંયા હોય તો ગુસા ભાગાકારમાં આવે. ભાગ્યા ગુસા 306 657. કેવી રીતે થઈ ગઈ દીકરાઓ? લસા શોધવો તો લસા આગળ અને ગુસા છેદમાં આવે. અને ગુસા શોધવો તો ગુસા ઉપર અને લસા છેદમાં આવે. હવે is equal to 306 ગુણ્યા 657 અને દીકરાઓ ધ્યાન આપો. ગુસા 306 અને 657 કેટલો આવ્યો? તો ઉપર તમે જવાબ આપેલો છે 9 અને 9 જવાબ આપેલો છે. આનો ગુસા કેટલો છે? 9. તો આની જગ્યા ઉપર આપણે 9 મૂકીશું. હવે બંનેમાં જે સંખ્યા ઈઝી છે એના વડે આપણે ભાગીશું. ઓકે? તો તમે તમારે ભાગાકાર કરવાનો કે 306 ભાગ્યા 9 કરો એટલે કેટલા આવશે? 306 માંથી 9 પર 34 આવશે ગુણ્યા 657. આ બેનો ગુણાકાર કરો ગુણ્યા 657 એટલે કેટલા આવશે? 22 33 8. હવે બાજુ કેમ રફમાં કરશો? કારણ કે ટાઈમ વેસ્ટ થાય અને તમે ગુણાકાર તમે દસમાં છો આવડે. ઓકે? ચલો ફરીથી સમજાયું બધાને અને પાક્કો થઈ જાય. જે આપણે સવાલ આપ્યો છે ગુસા આપ્યો છે અને લસા શોધવાનો છે. તો સૂત્ર મૂકીશું ગુસા પછી કૌંસમાં સંખ્યા છે ગુણ્યા લસા કૌંસમાં સંખ્યા છે is equal to બે સંખ્યાનો ગુણાકાર. જે શોધવાનો તે આગળ મૂકો. લસા આગળ મૂકીશું. લસા is equal to બે સંખ્યાનો ગુણાકાર ભાગ્યા ગુસા. તો ગુસાનો જવાબ કેટલો છે? દાખલામાં 9. તો આની જગ્યા પર આપણે 9 મૂકીશું. જે તમે બંનેમાં ઈઝી લાગે એને તમે ઉડાડી દેવાના. તો 34 વડે ભાગ ચાલે તો 34 ગુણ્યા 657 એટલે 22 33 8 એટલે 22 308 લસા આવશે. કેટલું ઈઝી દીકરાઓ? ઓકે? તો આવો દાખલો પછી હું આપું છું. ચાલો હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક
જે તમે ધોરણ 9 માં શીખી ગયા સંખ્યા જે સમમ્ય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ કેટલા પ્રકારના હોય દીકરાઓ 7 દશાંશ સ્વરૂપ પછી એક અનંત આવી અનંતમાં બે ભાગ પડે કયા કયા એક અનંત આવૃત અને એક અનંત અનાવૃત તો ચલો આપણે જોઈ લઈએ હવે દશાંશ નિરૂપણ ઓકે દશાંશ નિરૂપણ માં કેટલા ભાગ પડે બે ભાગ પડે કેટલા ભાગ પડે બે એક 7 દશાંશ અને બીજું છે અનંત દશાંશ હવે અનંત ની અંદર બે ભાગ પડશે કયા કયા દીકરાઓ હાલત સમજાવ્યું એક આવશે અનંત આવૃત આવૃત અને બીજો આવશે અનાવૃત ઓકે તો આને આપણે થોડા ડીપમાં જોઈએ ઓકે દીકરાઓ મેં તમને ઇઝી રીતે સમજાવી દીધું ચલો હવે ફર્સ્ટ જોઈશું સમમ્ય સંખ્યા અને દશાંશ નિરૂપણ હવે આ ટોપિક માંથી તમને હેતુલક્ષી કમ્પલસરી પૂછાશે ગેરંટી તો હવે ધ્યાન આપજો અમારે હેતુલક્ષી ઓકે તો પહેલો છે 7 દશાંશ નિરૂપણ હવે દીકરાઓ 7 દશાંશ નિરૂપણ કોને કહેવાય તો સિમ્પલ કે પૂર્ણ જે પોઈન્ટ આવે છે દશાંશ કેવા છે એના પછી અનંત સંખ્યા હોય નહીં ડોટ હોય નહીં ફોર એક્ઝામ્પલ જો 1/2 તો 1 અડધા કેટલા થયા 0.5 પાછળ ડોટ નથી આવતા આ 7 દશાંશ સ્વરૂપ કહેવાય એવી રીતે 1/4 મૂક્યા તો 1 રૂપિયાનો ચોથો ભાગ 25 પૈસા તે 0.25 આવ્યા ઓકે અથવા 6 ના નીચે 10 આવ્યા તો કેટલા પોઈન્ટ આપવાના 1.0.6 ક્લિયર અધિક એક્ઝામ્પલ લઈએ 25/100 તો 0.25 તમે જાણો છો દીકરાઓ તો દરેક દશાંશ ચિહ્ન પછી કાઈ માત્ર સંખ્યા છે ડોટ નથી આવતા તો આ સંખ્યા કઈ છે 7 દશાંશ સંખ્યાઓ છે તો આના પછી દીકરાઓ એક ટેકનિક ખબર પડી ગઈ કઈ ટેકનિક જો છેદમાં બેકી સંખ્યા હોય 2 4 6 8 અને જો 10 100 1000 હોય તો સ્વાભાવિક છે તમે કાપતા આપણે દશાંશ ચિહ્ન તો જો છેદમાં બેકી સંખ્યા હોય તો હંમેશા રકમ જોઈને યાદ રાખો એનો જવાબ 7 દશાંશ સ્વરૂપ જ આવે તો અહીંયા હું ટેકનિક લખું છું ટ્રિક લખું છું અંશ અને છેદ તો છેદમાં જો બેકી સંખ્યા હોય તો જવાબ શું આવે ફાઇનલી 7 દશાંશ જ આવે શું આવે 7 દશાંશ યાદ રાખજો જો છેદમાં બેકી સંખ્યા હોય તો જવાબ ફિક્સ છે 7 દશાંશ આવે એક એક્ઝામ્પલ આપો પરીક્ષા તમે હેતુલક્ષી પૂછ્યું હોય કે 15/40 તો તમારા છેદમાં જોઈ લે 40 બેકી સંખ્યા 7 દશાંશ સ્વરૂપ કેટલી રીતે થઈ ગયું ખબર પડી ગઈ જો છેદમાં બેકી સંખ્યા હોય તો 7 દશાંશ સ્વરૂપ આવે ઓકે દીકરાઓ મોસ્ટ આઈએમપી પ્રમેય નંબર 1.5 અને પ્રમેય 1.6 એની અંદર તમને ડેફિનેશન આપી છે જો x p/q છેદમાં q છે યાદ રાખજો q માં q એટલે છેદના અવિભાજ્ય અવયવ પાડીએ હંમેશા છેદના જ અવયવ પડશે કારણ કે છેદ જ ઇમ્પોર્ટન્ટ છે તો છેદનો અવિભાજ્ય અવયવ પાડીએ એમાં અવયવ યાદ રાખો મારી ટેકનિક ઓકે મમ્મી પપ્પાની કઈ ટેકનિક મમ્મી પપ્પાની અથવા નટુ કાકા મગન કાકા તો જુઓ m એટલે નટુ કાકા m એટલે મગન કાકા અને 2 એટલે મમ્મી 5 એટલે પપ્પા તો છેદમાં સ્પષ્ટ લખો q માં જો આપણે જે અવયવ પાડીએ એમાં છેદમાં જો બે
અથવા 5 અથવા બંને 2 કે 5 આવે છેદમાં 2 આવે ભલે 5 નહીં આવે ચાલે એટલે કે મમ્મી આવે કાં પેલા પપ્પા આવે કાં તો મમ્મી પપ્પા બંને આવે એટલે છેદમાં 2 આવે કે 5 આવે કે 2 અથવા 5 બંને આવે સ્વરૂપે હોય અને m અને n અનઋણ હોય એટલે ઉપર સંખ્યા ઋણ ના આવી જોઈએ ઉપર ઋણ આવી જોઈએ નહીં તો x નું દશાંશ સ્વરૂપ કેવું હોય દીકરા 7 હોય આ બીજી ટેકનિક પહેલી ટેકનિક શું હતી કે છેદમાં 2 કી સંખ્યા હોય અને બરાબર હવે બીજી ટ્રીક કઈ છે બીજી ટ્રીક છે જે અંશ લખ્યો અને જે છેદ લખ્યો છેદ એટલે આપણે લખીશું q છેદ લખીશું q જો આ q છે તો એના જે અવયવ પાડો એની અંદર છેદમાં મમ્મી કાં તો પપ્પા બેમાંથી એક આવવો જોઈએ કાં તો બંને આવે જો બાજુ લગા 25 થઈ જશે તો એની n ઘાત અને n ઘાત નટુ કાકા અને મલ કાકા હોય તો આનો જવાબ શું આવે 7 દશાંશ સ્વરૂપ આવે શું આવે 7 દશાંશ સ્વરૂપ ફિક્સ છે હવે આના ઉપરથી ઘણા તમને વિકલ્પો પૂછાશે હેતુલક્ષી પૂછાશે હવે દીકરાઓ તમને આમાં એટલા સમજાય લો આ મમ્મી છે મમ્મીની જેટલી ઉપર ઘાત હોય એટલે પપ્પાની ઘાત આવવી જોઈએ તો જવાબ સમાન બને ક્લિયર હવે એક્ઝામ્પલ લઈએ એટલે તમને થોડું વધુ ખ્યાલ આવે કારણ કે એક્ઝામ્પલ વગર પ્રેક્ટિકલ વગર તો સમજવું મુશ્કેલ છે ઓકે તો આપણે કઈ એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ તરીકે 3/8 નું એક એક્ઝામ્પલ લઉં છું 3/8 જો દીકરા છેદમાં 2 કી આવી એટલે પહેલી ટેકનિક પ્રમાણે જોઈએ તો 7 દશાંશ સ્વરૂપ છે ક્લિયર તો હવે આ પ્રશ્ન પૂછાશે અલગ અલગ કે કેટલા દશાંશ ચિહ્ન પછી 7 દશાંશ સ્વરૂપ છે એવું પણ પૂછાય તો જુઓ ચલો આના અવયવ પાડીએ ઉપરના અવયવ પાડવાના નહીં એના એમ 8 માં અવયવ શું થાય 2 × 2 × 2 એટલે 2 ની 3 ઘાત જો મમ્મી આવી ઉપર નટુ કાકા આવ્યા કર એટલે 2 ની n ઘાત આવી પપ્પા નથી તો ચિંતા શું કરે કરું છું 7 દશાંશ સ્વરૂપ છે તો આપણે દીકરાઓ છેદની અંદર આ રીતે લાવવું પડે છેદમાં પણ આ રીતે લાવવું પડે તો કેવી રીતે લાવીશું તો જો આ દાખલો આ રીતે ગણાય છેદ આ જે 8 છે 8 ઓકે છેદ 8 છે ઇઝ ઇક્વલ ટુ 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત અહીંયા મમ્મી છે પપ્પા નથી પપ્પા મૂકી દો પણ દીકરા હું 5 મૂકું તો આ તો 8 × 5 40 થઈ ગયા અહીંયા તો 8 છે તો અહીંયા હું શું કરું ઉપર કેટલી ઘાત મૂકું તો જવાબ 8 ના 8 જ રહે હા વિચાર જેવો છે સવાલ તો દીકરાઓ તમે શીખી ગયા કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરો તો એનો જવાબ 1 ગણાય આનો જવાબ 1 ગણાય 5 ની 0 એટલે 1 જ ગણાય તો 1 ગુણ્યા એટલે આ થયું તો આના પર દીકરાઓ તમારે યાદ રાખવાનું કે જો મમ્મી હોય તો પપ્પા મૂકવાના પપ્પા હોય તો મમ્મી મૂકવાની પણ ઉપર ઘાતે મૂકવાની 0 જે આ લખી દો જે 2 ની m ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપમાં છે થઈ ગયું આવી ગયા મમ્મી પપ્પાના સ્વરૂપમાં છે માટે આ શું કહેવાય 3/8 એ 7 દશાંશ સ્વરૂપ છે 7 દશાંશ સ્વરૂપ છે ક્લિયર દીકરાઓ હવે આની અંદર હું તમને બીજો પ્રશ્ન પૂછું કે કેટલી ઘાત પછી કેટલા અંક પછી આ દશાંશ બિંદુ 7 થાય તો દીકરાઓ છેદમાં તમે જે ગણતરી કરી ને મોટી ઘાત જોઈ લેવાની આ બધા મોટી ઘાત કેટલી છે 3 ઓકે તો દાખલો ગણી બતાવો એટલે તમને જો આ પોઈન્ટ કાઢે બધાનો ખ્યાલ આવે હા કે આ દાખલો પૈસા પૂછાતો નથી પણ તમે ગણીને બતાવો તો હવે જો આ દાખલો કેવી રીતે ગણાય 3/8 ઇઝ ઇક્વલ ટુ 3/2 ની 3 ઘાત થઈ ગઈ દીકરાઓ ઓકે
આ દશાંશ નિરૂપણ કરું છું. શું કરું છું? દશાંશ નિરૂપણ કરો. ટાઇટલ માં તમને ખબર પડી. પરીક્ષામાં તમારે નથી છતાં શીખવા દઉં. આપણે પેલા નક્કી કર્યું સાત છે કે અનંત, તો નક્કી થઈ ગયું સાત દશાંશ કરું છું. તો હવે આપણે ટાઇટલ માં શું? સાત દશાંશ સ્વરૂપ. હું આવા ઘણા દાખલા લઉં, તમને આવડી જશે. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ. 3/8 ઇઝ ઇક્વલ ટુ 3/2 ની 3 ઘાત. ક્લિયર? હવે દીકરા જરા આપો. મમ્મી આવી, પપ્પા બાકી. તો પપ્પાને મૂકી દો અહીંયા. ક્લિયર? કેટલી ઘાત છે અહીંયા? 3. તો અહીંયા પણ તમારે 3 મૂકવા પડે. સેમ કરવું પડે. બંને સેમ. ક્લિયર? તો અહીંયા 5 ની 3 આવી, તો અહીંયા પણ 5 ની 3 આવી. તો જસો આ દીકરા ખબર પડી. 2 પંચા 10. આપણે હંમેશા છેદમાં 10 જ લાવવાના. હવે ખબર પડી 10. તો ઉપર કેટલી ઘાત છે? 3. ઉપર કેટલા વધ્યા? 3 ગુણ્યા 5 ની 3 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 5 5 25, 25 પંચા 125. ઓકે? તો ઇઝ ઇક્વલ મેં બાજુ લખું છું 125 ગુણ્યા 3 કરો એટલે 25 * 75 આવશે. 375 છેદમાં 10 ની 3 ઘાત છે. તો 0 કેટલી વાર આવે? 1 2 3. તો 3 પોઈન્ટ આપી દો. 1 2 3. તો 0.375. તો દીકરાઓ બીજો સવાલ તમને પૂછું, હેતુલક્ષી પૂછાશે. તમે રકમ આપે 3/8 કેટલા દશાંશ ચિહ્ન પછી કેટલા દશાંશ ચિહ્ન પછી અંક આવે? દશાંશ ચિહ્ન પછી કેટલા અંક આવે? ભરી લો. 1 2 3. 3 આવ્યા. તો આટલો બધો દાખલો કરો એના કરતા તમને ટ્રીક આપી દઉં. જે તમે છેદમાં ગણતરી કરો છો એમાં સૌથી મોટી ઘાત કેટલી? 3. તો 3 જ આવી. અહીંયા 4 તો અહીંયા 4 જ આવી. અહીંયા 5 તો 5 જ આવી. તો હું ટ્રીક લખું છું. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ટ્રીક. છેદ ક્યુમાં જેટલી મોટી ઘાત તેટલા અંકો દશાંશ પછી આવે. અંકો દશાંશ ચિહ્ન પછી આવે. આ ટેકનિક કરજો. છેદમાં જે આપણે 2 ની 3 ઘાત કરી, તો જેટલી ઘાત મોટી ઘાત હોય એટલા જ અંકો. જો એ 3 ઘાત છે તો આ 3 આવે. ખ્યાલ? તો હવે અનેક તેના છેદમાં 125, 7 છેદમાં 80. બરાબર? તમે આજે રકમ આપી છે. પહેલો પ્રશ્ન એવું પૂછાય કે દશાંશ સ્વરૂપનો પ્રકાર જણાવો. તો તમારે 7 દશાંશ છે, અનંત છે, આવૃત છે કે અનાવૃત છે સમજાવવાનું. બીજો પ્રશ્ન એવો પૂછાય કે તેના છેદમાં 125 કેટલા અંકો દશાંશ ચિહ્ન પછી હોય? દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો હોય? તો દીકરાઓ કોઈ પણ જવાબ પહેલા સ્ટેપમાં જ આવી. આપણે છેદની ગણતરી કરવાની છે, ખબર પડી જાય. ચાલો જોઈએ. ઇઝ ઇક્વલ ટુ ઉપરના વર્ગની પડાના 13 એમ 125 એટલે દીકરાઓ 125 5 * 5 * 5. 5 ની 3 ઘાત આવે. 5 ની 3 ઘાત આવી. ઓકે? આ તો પપ્પા આવ્યા જોઈ લખ્યો. મમ્મી એટલે 2, પપ્પા એટલે 5. ક્લિયર? તો અહીંયા મમ્મી આવે છેદમાં તો 2 આવ્યા અને છેદમાં 5 આવ્યા. થઈ ગયું? એટલે એનો શું થયો? મમ્મી પપ્પા બંનેમાંથી કોઈ એક આવે તો હા 7 દશાંશ સ્વરૂપ છે. તો આપણે શું લખીશું? છેદ 125 ઇઝ ઇક્વલ ટુ 5 ની 3 ઘાત એટલે પપ્પા છે. તો મમ્મીને બોલાવો. મમ્મી આવી. તો શું કીધું તું? જે આવે એના પર લાડવો આપી દેવાનો. એને લાડવો જ આપી દે. એટલે ભાઈ લાડવો ખાધો યાર. તો મમ્મીને લાડવો આપી દીધો. તો આનો શું થયો? 125 જ કહેવાય. જે 2 ની m ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપમાં છે.
થઈ ગયો સેમ ટુ સેમ દાખલો ઓકે હવે શું લખીશું જો સ્વરૂપમાં હોય તો શું માટે આ 7 દશાંશ સ્વરૂપ છે માટે આ 7 દશાંશ સ્વરૂપ છે તો આપણે દાખલો કરીશું હવે દીકરાઓ તમે પહેલાથી જો જવાબ કહી દઉં આનો જવાબ કેટલો આવશે કેટલી ઘાત છે નીચે 3 તો આનો જવાબ પણ પૂર્ણાંક મીન્સ પોઈન્ટ પછી ઓકે દશાંશ છે પછી 3 અંક આવશે તરત જ ખબર પડી જાય જોઈએ આપણે ગણતરી તો હવે આપણે ગણતરી કરીશું 13/125 is equal to 13/5 ની 3 ઘાત ગુણ્યા 5 ગયા તો શું મૂકવાનું દીકરા 2 કેમ કારણ કે આપણે છેદમાં 10 જ નાખવાના છેદમાં 10 લાના 2 હોય તો 5 ને બોલો 5 હોય તો 2 ને બોલો તો 2 ની ઓકેલી ઘાત છે 3 તો અહીંયા પણ 3 તો સેમ ટુ સેમ 2 ની 3 ઘાત તો જવાબ શું આવ્યો હું બાજુ લખી દઉં છું 2 પંચા 10 10 ની 3 ઘાત અહીંયા આવશે 13 અને 2 ની 3 એટલે આવશે 8 ઓકે 13 અઠા 104 છેદમાં 3 ઘાત છે તો 3 મીંડા તો જસો દીકરા 3 પોઈન્ટ કાપો 1 2 અને 3 આવી ગયો દશાંશ થી પછી 3 અંક આવી ગયા તો તમને આવો પણ પ્રશ્ન પૂછાય કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક તો લખીશું 3 અંક 3 અંકો આવી ક્લિયર ચલો એક દાખલો છે તમારા દિમાગમાં પરફેક્ટ ઉતરી જાય ઓકે ચાલો 7/80 તો આના વડ પાડીશું 7 mm હવે 80 લે દીકરો 16/85 થાય હું આ ગણતરી કરું છું 80 એટલે 80 તો 16/85 ઓકે તો 16 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5 એમના એમ તો 2 ની કેટલી ઘાત થઈ 4 2 ની કેટલી ઘાત થઈ 4 તમારે રકમમાં ગણતરી કરી દેવાની ગુણ્યા 5 5 એક જ છે તો 2 ની 4 ઘાત અને 5 અરે વાહ આ તો મમ્મી અને પપ્પા પણ આપણને જ આવ્યા ઓકે તો આપણે શું લખીશું સેમ ટુ સેમ જો બધા જ આપણે સેમ ટેકનિક રાખો માટે છેદ is equal છેદ 80 is equal to મમ્મી પણ છે વેરી ગુડ ગુણ્યા પપ્પા પણ છે ઓકે એટલે હવે 0 નહીં મૂકવાની આપેલા છે મમ્મી પપ્પા બંને છે જે હા મમ્મી આપે પપ્પાને પપ્પા બોલાવવાના કેમ લાડવો ખાવા લો પપ્પા લાડવો એટલે પપ્પા બોલાવે મમ્મી ના આવે તો મમ્મી બોલાવે લે મમ્મી લાડવો ઓકે પણ આ તો મમ્મી પપ્પા બંને છે તો જે 2 ની m ઘાત ને 5 ની m ઘાત સ્વરૂપમાં છે અધિકાર સ્વરૂપમાં છે શું લખવાનું માટે 7/80 એ 7 દશાંશ સ્વરૂપ છે હવે આપણે ગણતરી કરીશું દશાંશ સ્વરૂપની ઓકે 7 દશાંશ સ્વરૂપ આપણે ગણતરી કરીએ તો દાખલો પાછો 7/80 is equal to હવે જરા બધા 2/4 ગુણ્યા 5 ની એક જ આપી છે હવે પ્રશ્ન પૂછાય દશાંશ પછી કેટલા અંકો આવે તો દીકરા બંનેમાં આની એક ઘાત કહેવાય એક ઘાત તો બંનેમાં મોટા મોટી ઘાત કેટલી 4 તો જવાબ ચેક કરો દીકરા 4 જ આવશે ઓકે તો હવે બંને ઘાત સરખી કરવી પડે કેમ કે નીચે 10 લાવવાના છે 2 5 10 ક્યારે થાય જો હવે 3 ઘાત કોમન બહાર કાઢી અહીંયા જુઓ 3 ઘાત 3 5 ની 3 2 ની 3 તો 2 5 10 કર્યા પણ 3 કોમન આયા પણ અહીંયા તો કોમન આવતા નથી તો 4 ઘાત છે તો મારે અહીંયા મમ્મી 4 છે 4 મમ્મીઓ છે ત્યારે પપ્પા અહીંયા ખાલી એક જ છે એટલે જેટલા નટુ કાકા ઉપર હોય જેટલા નટુ કાકા હોય મગન કાકા જોઈએ તો
તો અહીંયા બીજા કેટલા આવશે? 5 ની 4 આવે. કેટલી આવે? સોરી 5 ની 3. કેમ? 3 ને 1 4 થઈ ગયા. તો અહીંયા પણ 5 ની 3. તો જવાબ આવશે દીકરા ચેક કરો. 2 ની 4 થઈ ગઈ અને 5 ની પણ 4 થઈ ગઈ. બે મમ્મી પપ્પા ઉપર સરખી ઘાત આવી જોઈએ. મગર નટુ કાકા મગર કાકા સરખા હોવા જોઈએ. 7 ગુણ્યા 5 ની 3 કેટલું થાય? 100. પછી મેં આગળ સમજાવી દીધું. તો જવાબ આવશે 5 સિત્તા 35 વધ્યા 3 2 સિત્તા 14 નો 3 17 વધ્યા 1 875 અને છેદમાં આવશે 2 પંચા 10 ની 4 ઘાત એટલે કે 875 છેદમાં 1 2 3 4. તો જવાબ શું આવે દીકરાઓ? 4 પૂર્ણાંક 4 પોઈન્ટ આપવાના છે. 1 2 3 અને 4 પોઈન્ટ. તો દીકરાઓ આપણો સવાલ જવાબ આવ્યો. આની અંદર શું જવાબ હતો કે દશાંશથી પછી કેટલા આવે? તો દશાંશથી પછી 4 આવે. 1 2 3 4 થઈ ગયા 4. તો દાખલો ગણીને મેં તમને સમજાયો અને હેતુલક્ષી પૂછાય તો માત્ર એક જ રીત કરવાની. કઈ? પહેલી. અને 4 ઘાત આવી ગઈ તો સીધો 4 જવાબ લખી દેવાનો. કારણ કે તમારે આ પરીક્ષામાં દાખલા નથી. ક્લિયર? આઈ હોપ કે તમને